પહેલા પડ્યું માવઠું અને હવે ગરમીનો પ્રકોપ, જેને લઈ બનાસકાંઠાના ખેડૂતો મુકાયા છે ચિંતામાં, કેમ કે કાળઝાળ ગરમીથી બાજરીના પાક પર પડી રહી છે માઠી અસર। દ્રશ્યો બનાસકાંઠાના ધાનેરા તાલુકાના છે। અહીંયા વાછોલ, કુંડી, બાપલા સહિતના ગામોમાં ખેડૂતોએ બાજરીના પાકનું વાવેતર કર્યું છે। જોકે ગરમીનો પ્રકોપ અને ભૂગર્ભ જળની સમસ્યાના કારણે બાજરીનો પાક મુરઝાવા લાગતા ખેડૂતો ચિંતામાં મુકાયા। તેમની માંગ છે કે કેનાલ મારફતે છેવાડાના વિસ્તાર સુધી પાણી છોડી સરકાર મદદરૂપ બને। વાવેતર સાહેબ પાણી વગર હાવ ઓછું જ થયેલું હોય, પાણીનો પ્રશ્ન ખૂબ છે। ગરમીમાં સાહેબ પાણી નથી, એના માટે પાણી બહુ અછત છે, પાણીની છે જ ને પાણી। વાવેતર ખેતી પશુ માટે વાવેતર થતું નથી। સરકાર જોડે એવી અપેક્ષા કે કિંમતની અંદર પાણીની ખૂબ જ અછત છે, પીવાની બી તકલીફ છે, એના માટે પાણી ગમે એ રીતે પાણીની સુવિધા કરે। પાણી વગર પાક કઈ રીતે લેવો અને પાણીની ખૂબ ત્રાસ છે આ બાજુનો, બરાબર। ઉનાળાનો બિલકુલ આ પાક ઉકઈ જાય। હવે હાલ અમારે ચાલુ ફાયર સાઈડમાં હાલ મોટર બળી જાય, એમાં લાઇટ બિલનો અમારે ખર્ચા નથી નીકળતા કે મોટરના ખર્ચા નથી નીકળતા, બરાબર। અમારા પાક કઈ રીતે પકવવો અને સરકાર જોડે તો અમારી એ જ માગણી છે, પાણી જ માગણી છે। કોઈ બી હાલતે તળાવ ભરે કે કેનલ નાખે, કોઈ બી બધા વર્ષોથી એમ હાલ પાણીનો ખૂબ ત્રાસ રાખશે અમારો, એટલે અમારા પાક કઈ રીતે પકવવો આ તો મુસીબત, બરાબર। એક તરફ ગરમીનો પારો આસમાને છે તો બીજી તરફ જે ભૂગર્ભ જળની સમસ્યા છે જેના કારણે ખેડૂતો પરેશાન બન્યા છે। દ્રશ્યો બતાવવાની કોશિશ કરીશ બોર્ડર વિસ્તારના ગામડામાં, જ્યાં બાજરીનો લીલોછમ પાક હવે મુરઝાવાની પરિસ્થિતિ ઊભી થઈ છે। તમે જોઈ શકો છો તે પ્રમાણે આ બાજરીનો પાક છે, જ્યાં હાલ જે પાણીનો અભાવ અને જે ગરમી છે જેના કારણે આ પાક છે તે લીલોછમ પાક હવે મુરઝાઈ રહ્યો છે। ખેડૂતોને ભારે નુકસાન થઈ રહ્યું છે, કારણ કે જે રીતે બાજરીનો પાક સૌથી વધારે બનાસકાંઠા જિલ્લામાં વવાતો હોય છે, પરંતુ કાળઝાળ ગરમી અને ભૂગર્ભ જળની જે સમસ્યા છે જેના કારણે પિયત પૂરું પહોંચી નથી શકતું, જેના કારણે જ આ જે બાજરીનો પાક છે તે હાલ મુરઝાવાની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। ખાસ કરીને જો વાત કરવાના આવે તો છેવાડાના બાપલા, કુંડી, વાછોલ સહિતના જે ગામડાઓ છે ત્યાં પિયતના પાણીની સમસ્યા છે, જેના કારણે જ હાલ આ બાજરીનો પાક હાલ મુરઝાઈ રહ્યો છે। વસંત ઇરગર, એબીપી અસ્મિતા, બનાસકાંઠા।